થરાદ મામલતદાર કચેરી ખાતે આજે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ, જ્યાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે થરાદ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા. ઘટનાને કારણે રાજકીય માહોલ ગરમાયો છે. ગુલાબસિંહ રાજપૂતે આક્ષેપ કર્યો હતો કે થરાદ પોલીસ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ડરાવી ધમકાવી તેમના ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવા દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે આ મામલે તંત્રની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે આ પ્રકારની કાર્યવાહી લોકશાહી વિરુદ્ધ છે. આ દરમિયાન ગુલાબસિંહ રાજપૂત મામલતદાર કચેરી ખાતે પહોંચતા પોલીસ દ્વારા તેમને અંદર પ્રવેશતા રોકવામાં આવ્યા હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ તંગ બની. કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે બોલાચાલી સર્જાતા સ્થળ પર તણાવનો માહોલ ઊભો થયો. કોંગ્રેસ તરફથી વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમના ઉમેદવારો, વકીલો અને જનપ્રતિનિધિઓને કચેરીમાં યોગ્ય રીતે પ્રવેશ આપવામાં આવતો નથી, તેમજ તેમની રજૂઆતો સાંભળવામાં બેદરકારી દાખવાઈ રહી છે. કોંગ્રેસ દ્વારા આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી સાથે ચેતવણી આપવામાં આવી છે કે જો યોગ્ય પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. બીજી તરફ પોલીસ તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે નથી આવ્યો. અહેવાલ રાણાભાઈ પારેગી, વાવ, થરાદ. આજે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીની સ્કૂટની ચાલે છે. એની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા ભાજપના ઉમેદવારો દ્વારા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પહેલાં ભરાયું, પછી ભાજપના ઉમેદવારનું ફોર્મ ભરાયું છે. એના જે રજૂઆત હતી અને બીજા જે નાના મોટા ફોર્મને સ્કૂટનીના પ્રશ્ન હતા એને આપણે રજૂઆત કરવા હતા. પણ આજનું વાતાવરણ અહીંયા દેખ્યું કે આખા બનાસકાંઠામાં ક્યાંય નહીં, વાવ થરાદમાં ક્યાંય નહીં, પણ થરાદની અંદર કોઈ ઉમેદવારને સાંભળવા માંગતા નથી, ઉમેદવારના પ્રતિનિધિઓને સાંભળવા માંગતા નથી કે વકીલને આવવા દેવામાં આવતા. આવો ક્યાંય નિયમ નથી. તેમ છતાં ઉમેદવારોને પોલીસ ધમકી આપી રહી છે કે તમે ચૂંટણીમાં ફોર્મ ખેંચી લો. એટલે આવી તાણાશાહી ચૂંટણી પોતાના દમ પર તો જીતી શકતા નથી, પણ પોલીસના દમ પર ઉમેદવારોને ડરાવવાની જે ધંધા થઈ રહ્યા છે એના આવનારા સમયમાં જ્યાં પણ લડવું પડશે ત્યાં અમે લડશું. ઘર્ષણ સર્જાયું હતું શું? એટલે વસ્તુ એ છે કે ઉમેદવારના પ્રતિનિધિને, કોઈ પાર્ટીના પ્રમુખને કે વકીલને અંદર જવા દેવા નથી. કેમ, શા માટે તમે આટલો ડરો છો, છુપાવો છો? એના લીધે ઘર્ષણ થયું છે. બોરલ સીટ ઉપર કોંગ્રેસે મેન્ડેટ આપ્યું હતું, જોગાજી ભાજપમાં જોડાઈ ગયા છે, ભાજપથી લડી રહ્યા, તેને લઈને શું કહેશો? દેખો, કોંગ્રેસ પાર્ટીના એ આગેવાન હતા, કોંગ્રેસ પાર્ટીના ઉપપ્રમુખ હતા અને એમને કોંગ્રેસ પાર્ટીમાંથી 2 વાગ્યા અને પહેલાં એમને 2 વાગ્યાની આજુબાજુ ફોર્મ ભર્યું છે અને કોંગ્રેસ પાર્ટીએ એમને 2:21 મેન્ડેટ આપેલો છે. ત્યારબાદ 2:40 કે 50ની આજુબાજુમાં એમને ભાજપમાંથી ફોર્મ ભર્યું છે અને એના પછી ભાજપે મેન્ડેટ, ભાજપ પાસે કોઈ ઉમેદવાર નહોતા. આટલા બધા જો જેને એમ કહે છે કે અમે વિકાસની ગંગા વહેવાઈ દીધી, અમે આટલા મોટા અહીંયા બધા આગેવાનો છીએ, તો એક એમને ભાજપનો ઉમેદવાર ના મળ્યો કે કોંગ્રેસના ઉમેદવારને જેને લડાવવા પડે છે. આજે અહીંયા હોય, કાંકરેજમાં હોય, કોંગ્રેસના મજબૂત, આ ભાજપ પાસે કોઈ નેતાગીરી નથી. ભાજપ પાસે જનાદર ખોઈ નાખ્યો છે. જે રીતે આ સમગ્ર વાવ થરાદ કે બનાસકાંઠાના લોકોનો મૂડ છે, જે રીતે ભાજપ હારી રહ્યું છે, એના ડરથી કોંગ્રેસના ઉમેદવારોને તોડીને પોતાનું લડાવવા માંગી રહ્યું છે. સાહેબ, જિલ્લા પંચાયતની અંદર, ભોરલ જિલ્લા પંચાયતની અંદર કોંગ્રેસ આમ આદમી પાર્ટી છે ને સપોર્ટ આવશે, પછી અપક્ષ ઉમેદવાર લડાવીને એ આગળની રણનીતિ અમે ફોર્મ ચકાસણી પછી નક્કી કરશું. ઓકે.